સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પ્રેમીએ ચાલુ બાઇક પરથી યુવતીને ધક્કો મારી નીચે પાડી દઈ યુવતી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। યુવતીને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ત્યારે આરોપી વિરુદ્ધ પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જહાંગીરપુરામાં રહેતી યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રતીક પટેલ સાથે સંપર્ક થયો હતો। બંને વચ્ચે અવારનવાર વાતચીત બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો। ત્યારે યુવતીએ જણાવ્યું હતું કે ગત ડિસેમ્બર મહિનામાં પ્રતીક વારંવાર તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો અને ડોક્યુમેન્ટ માંગી રહ્યો હતો, પરંતુ યુવતીએ ડોક્યુમેન્ટ આપ્યા નહોતા, જેથી યુવક રોષે ભરાયો હતો। છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતીક પટેલ કરીને છે એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત તો એમને એ ફોન પર વાતચીત કરતા હતા। પડી ગયા ભોગ બનનાર, એટલે ભોગ બનનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને, અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાના પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ।